અમદાવાદ ગ્રામ્યના વિસલપુર વિસ્તારમાં રેતી ખનન કૌભાંડને લઈ અને ભારે વિવાદ ઊભો થયો। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી જમીન અને ખેતીલાયક જમીનમાં બેફામ ખનન કરી અને માફિયાઓ કરોડો રૂપિયાની રેતી ચોરી કરી રહ્યા છે। લીઝ ધારકો દ્વારા નિયમોના ઉલ્લંઘનની સાથે 25 થી 30 ફૂટ સુધી ઊંડું ખનન થતું હોવાનું પણ સામે આવ્યું। ખેડૂતોની અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન રહેતા રોષ ફાટી નીકળ્યો। સામાજિક કાર્યકરોએ પોલીસ, ખાણ ખનીજ અને આરટીઓ વિભાગને મિલીભગતના ગંભીર આક્ષેપ કર્યા છે। ખેડૂતો મુખ્યમંત્રી પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। અત્યારે ત્યાં આગળ લીઝ ન હોવા છતાં પણ ઊંચાણવાળા વિસ્તારમાં લગભગ 20 વીઘા જમીન અમારી ગેરકાયદેસર રીતે 30 થી 35 ફૂટના ખાડા કરી અને લઈ લીધી છે અને અમારે બિલકુલ નિરાધાર ખેડૂત બની ગયા છે। અમારો આધાર એની ઉપર હતો। અમારા ઢોર ઢાંખરો પણ અમારે ઘાસચારો હતો, ત્યાં પણ એ લોકો લઈ ગયા અને લગભગ 500 ઝાડ હતા એ બધા જમીન ફરતે 20 વીઘાના ફરતે 500 ઝાડ હતા, બધા નષ્ટ કરી દીધા। અત્યારે અમારું કોઈ પોલીસ ખાતું કોઈ પણ અમારું સાંભળતું નથી, ખાણ ખનીજવાળા પણ સાંભળતા નથી। આમને લીજ અને લીજની બહારના વિસ્તારમાં નહીં તો 250 થી 300 વીઘા જમીનમાં 25 30 ફૂટ ઊંડા ખાડા કરેલા છે અને જે જોખમી ખાડા છે। નદીની અંદર પૂર આવે તો ગામની અંદર પાણી ઘૂસી જાય, બહુ મોટી હોનારત થાય એ રીતનું છે। ગામના પશુપાલકો પણ અહીં અગર એના ઉપર ગુજરાન ચાલતું હોય તો પણ એમને પશુપાલકોનું પણ કંઈ વિચારેલ નથી અને ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે।